વાઘોડિયાની ગુતાલ એમપી વસાહતના રહીશો વિકાસથી વંચિત. કરોડો રૂપિયાનું બજેટ, વિકાસની મોટી મોટી વાતો અને સ્માર્ટ વિલેજના દાવાઓ વચ્ચે આ દ્રશ્યો છે વડોદરાના વાઘોડિયા તાલુકાના ગુતાલ એમપી વસાહતના, જ્યાં જીવતા માણસોની સુવિધા તો દૂર પણ કોઈના મોતના માતમમાં પણ તંત્રની લાપરવાહી નડતરરૂપ બની રહી છે. અહીં રોડ રસ્તાઓનો એટલો ઘોર અભાવ છે કે સ્થાનિક રહીશો કાદવ અને કીચડની વચ્ચેથી પોતાના સ્વજનની અંતિમ યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઘૂંટણસમા કાદવના સામ્રાજ્ય વચ્ચેથી ડગુમગુ પગલે ડરતા ડરતા સ્મશાન તરફ ડાગુઓ જઈ રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે આ પરિસ્થિતિ માટે નર્મદા નિગમ અને વસવાટ વિભાગ સંપૂર્ણપણે જવાબદાર છે. વહીવટી તંત્રની આ ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનું કહેવું છે કે આ રોડ બાબતે તંત્ર અને નિગમના અધિકારીઓને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા અધિકારીઓને લોકોની આ વિકટ સમસ્યા દેખાતી જ નથી. કરોડો રૂપિયા બજેટ ફાળવતા હોવા છતાં આ વસાહતમાં પાકો રોડ કેમ નથી બન્યો? શું વહીવટી તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આ તે કેવો વિકાસ કે જ્યાં અંતિમ સફર પણ આટલી કષ્ટદાયી બને? વાઘોડિયાના ગુતાલ ગામના આ દ્રશ્યો જોઈને એક જ સવાલ થાય છે કે છેલ્લા ક્યારે તંત્ર જાગશે? શું વાયરલ વિડીયોના આક્રોશ પછી પણ નર્મદા નિગમ અને વસવાટ વિભાગના અધિકારીઓની આંખ ખુલશે ખરી, કે પછી વસાહતના રહીશોએ આમ જ કાદવમાં જીવવાનું અને કાદવમાં જ મરવાનું રહેશે? આ તો સમય જ બતાવશે.